આજના આપણા વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. તહેવારોની મોસમ શરૂ થાય એટલે ચારે બાજુ કેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે, ખરું ને? હા, બિલકુલ. રંગો, પ્રકાશ અને મીઠાઈઓથી આખું વાતાવરણ બદલાઈ જાય છે. સાચી વાત. આપણી વર્ષો જૂની પરંપરાઓ સમાજમાં એક નવી જ ઉર્જા લાવી દે છે. હોળી અને ધૂળેટી જેવા તહેવારો તો મોટાભાગના લોકોના મનપસંદ હોય છે. ચોક્કસ. પણ આ ઉત્સવોની ભવ્ય ઉજવણી પૂરી થયા પછીની સ્થિતિ વિશે બહુ ઓછા લોકો વિચારે છે. એ જ તો વાત છે. બીજે દિવસે સવારે આપણા રસ્તાઓની હાલત કેવી હોય છે? ક્યાંક રસ્તા વચ્ચે મોટો કાળો ડાઘ પડી ગયો હોય, ક્યાંક ડામર પીગળી ગયો હોય. અને મોટા ખાડા પણ પડી ગયા હોય છે. હા, તો આ બધી બાબતોની સીધી અસર આપણા રોજિંદા જીવન અને જાહેર સુવિધાઓ પર પડે છે. આજે આપણે એક એવી જ મહત્વપૂર્ણ અને આંખ ઉગાડનારી બાબત પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે કેટલાક અત્યંત રસપ્રદ સમાચાર અહેવાલો, સ્પષ્ટ આકૃતિઓ અને માર્ગદર્શિકાઓ છે. જે મહેસાણા શહેરમાં હોલિકા દહન માટે તંત્ર દ્વારા લેવાયેલા એક કડક નિર્ણયની માહિતી આપે છે. એ સમજાવવાનો છે કે સરકારે જાહેર મિલકતોને બચાવવા માટે કયા વૈજ્ઞાનિક પગલાં લીધા છે. અહીં રસપ્રદ બાબત એ છે કે આપણે પરંપરાગત તહેવારોની ઉજવણી અને આધુનિક શહેરી માળખાની જાળવણી આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકીએ. હા, કારણ કે ઘણીવાર લોકો ઉત્સાહમાં એ ભૂલી જાય છે કે આ જાહેર રસ્તાઓ આપણા જ ટેક્સના પૈસાથી બને છે. સાવ સાચી વાત. જો રસ્તાને નુકસાન થાય તો અંતે તો એ ખાડાઓમાં વાહન પછાડવાનો વારો આપણો એટલે કે સામાન્ય નાગરિકોનો જ આવવાનો છે. અને એટલા માટે જ મહેસાણા મહાનગરપાલિકાએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે ને. હા, તેમણે હોળી પ્રગટાવવા માટે એક વિશેષ SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. અચ્છા. અને આ માત્ર કાગળ પરના નિયમો નથી, પણ એન્જિનિયરિંગ અને લોજિકનો એક સરસ સમન્વય છે. સામાન્ય રીતે લોકો પોતાના મહોલ્લાના નાકે ચાર રસ્તા પર કે મુખ્ય રસ્તાઓ પર ડામરની ઉપર જ સીધા લાકડા ગોઠવી દેતા હોય છે. હા, લાકડા અને છાણા. અને ત્યાં જ સૌથી મોટી સમસ્યા શરૂ થાય છે. હોળીની આગ કોઈ નાની સૂની આગ નથી હોતી. બિલકુલ નહીં. જ્યારે આટલો મોટો જથ્થો સળગે છે ત્યારે તેની પ્રચંડ ગરમી સેંકડો ડિગ્રી સુધી પહોંચી જાય છે. અને રસ્તાનો ડામર? એ જ ડામર એટલે કે એસ્ફાલ્ટ એ મૂળભૂત રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. એ ગરમી મળતા જ પીગળવા માંડે છે. અરે બાપ રે. જેવો ડામર ઓગળે એટલે રસ્તામાં રહેલી કપચી અને પથ્થરો છૂટા પડી જાય. પણ ખાલી ડામરના રસ્તા જ નહીં ને, સિમેન્ટવાળા રસ્તાનું શું? હા, હું એ જ કહેવા માંગતી હતી. જે સિમેન્ટ કોન્ક્રીટના એટલે કે CC રોડ હોય છે તેની સપાટીને પણ આ અતિશય તાપમાનને કારણે ભારે નુકસાન થાય છે. તેની મજબૂતાઈ તૂટી જાય છે. અને પરિણામ શું આવે? રસ્તા પર મોટા ખાડા. આ ખાડાઓ માત્ર રસ્તાની સુંદરતા જ નથી બગાડતા, પણ ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો કરે છે. સાવ સાચું. અને પછી એ જ ખાડાઓ પૂરવા માટે મહાનગરપાલિકાએ એટલે કે આડકતરી રીતે આપણા જ ટેક્સના નાણાંમાંથી પેચવર્ક પાછળ લાખો રૂપિયાનો નકામો ખર્ચ કરવો પડે છે. આ એક એવું ચક્ર છે જે વર્ષોથી ચાલ્યા જ કરતું હતું. અને આ જ નુકસાન અટકાવવા માટે મહેસાણા મનપાએ પ્રથમવાર આ કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી કોઈપણ સંસ્થા કે સોસાયટીના આયોજકોએ જાહેર રસ્તા પર હોળી પ્રગટાવવી હશે તો ફરજિયાતપણે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. ઓનલાઈન મંજૂરી? હા, અને માત્ર મંજૂરી ફોર્મ ભરી દેવાથી કામ પૂરું નથી થતું. તેમને ડિપોઝિટ પણ ભરવી પડશે. એક મિનિટ, હોળી પ્રગટાવવા માટે ડિપોઝિટ? હાજી. આ તો કંઈક નવું છે. સામાન્ય રીતે લોકો તહેવાર માટે ફાળો ઉઘરાવતા હોય છે. હવે તંત્રમાં ડિપોઝિટ પણ ભરવાની? ઘણાના મનમાં સવાલ થશે કે શું લોકો ખરેખર આ પ્રક્રિયામાંથી પસાર થશે? હા, અને આ ડિપોઝિટની પ્રથા એટલા માટે છે કે આયોજકો પોતાની જવાબદારી સમજે. એટલે આર્થિક જવાબદારી ફિક્સ કરવાની વાત છે. બિલકુલ. જો મફતમાં મંજૂરી મળતી હોય તો કોઈ નિયમોને ગંભીરતાથી ન લે. જ્યારે તમારા એટલે કે આયોજકોના પોતાના પૈસા જમા હોય ત્યારે તેઓ વિચારશે કે ભાઈ રસ્તો નથી બગાડવો, નહીં તો ડિપોઝિટ પાછી નહીં મળે. બહુ સ્માર્ટ મૂવ છે આ તો. છે જ ને. આ ઉપરાંત આ પ્રક્રિયાને ખૂબ જ આધુનિક બનાવવામાં આવી છે. હા, સ્ત્રોતામાં દર્શાવ્યા મુજબ મનપાએ આ માટે એક QR કોડની વ્યવસ્થા કરી છે. એટલે કે કોઈએ કચેરીએ જઈ લાંબી લાઈનમાં ઊભા રહેવાની કે કાગળિયા કરવાની જરૂર નથી. બસ સ્માર્ટફોન કાઢો, QR કોડ સ્કેન કરો. હા, સ્કેન કરો અને સીધું જ ઓનલાઈન ફોર્મ ખુલી જશે. અને એ ફોર્મમાં કઈ કઈ વિગતો માંગવામાં આવી છે તે પણ જોવા જેવું છે. જેમ કે આયોજકનું નામ, સોસાયટી કે સંસ્થાનું સરનામું, વોર્ડનું નામ અને સૌથી અગત્યનું રોડનો પ્રકાર. આમાં પૂછવામાં આવ્યું છે કે જ્યાં હોળી પ્રગટાવવાની છે તે DP રસ્તો છે, TP રસ્તો છે કે હાઈવે છે. હવે સામાન્ય લોકોને થશે કે આ DP અને TP રસ્તા એટલે વળી શું? હા, એ સમજાવવું જરૂરી છે. તો સરળ ભાષામાં સમજીએ તો DP એટલે કે ડેવલપમેન્ટ પ્લાન મુજબના રસ્તા, જે શહેરના મુખ્ય અને મોટા રસ્તાઓ હોય છે. બરાબર. અને TP એટલે કે ટાઉન પ્લાનિંગ મુજબના રસ્તા, જે સામાન્ય રીતે અલગ અલગ સોસાયટીઓ કે સેક્ટરને જોડતા આંતરિક રસ્તાઓ હોય છે. એટલે આ ફોર્મમાં આયોજકોએ ટીક કરવાનું રહેશે કે તેઓ કયા રસ્તા પર આયોજન કરી રહ્યા છે. ઓકે, અને આગ સુરક્ષાની પણ વાત છે ને? હા, ફાયર સેફટી માટેની વ્યવસ્થા છે કે નહીં અને મનપાની નવી SOPનું પાલન કરાશે તેવી બાંહેધરી પણ આપવાની રહેશે. આનાથી તો એક બહુ મોટો ફાયદો થશે. આ ડેટાબેઝથી તંત્ર પાસે એક સ્પષ્ટ નકશો તૈયાર થઈ જશે કે શહેરમાં કઈ જગ્યાએ કયા વોર્ડમાં કેટલી હોળીઓ પ્રગટવાની છે. ચોક્કસ. પણ આ આખી વ્યવસ્થાનો સૌથી માસ્ટર સ્ટ્રોક જો કોઈ હોય તો તે છે રસ્તાને બચાવવા માટેની એન્જિનિયરિંગ પદ્ધતિ. હા, આ બહુ જ રસપ્રદ છે. મનપાએ માત્ર રસ્તો ન બગાડવો એવો સૂકો આદેશ નથી આપ્યો,
પણ કેવી રીતે ન બગાડવો તેની એક તબક્કાવાર વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવી છે. હવે જુઓ, અહીં બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આપણી પાસે સ્ત્રોતમાં એક ચિત્ર પણ છે જે આ આખી પદ્ધતિને ખૂબ જ સરળતાથી જાણે કોઈ બિલ્ડિંગનો પાયો બનાવતા હોય એવી રીતે સમજાવે છે. હા, એકદમ પ્રોપર લેયર્સ બતાવ્યા છે. કલ્પના કરો કે એક ડામરનો રસ્તો છે અને તેના પર સીધી આગ લગાડવાના બદલે રસ્તાને સુરક્ષિત રાખવા માટે આખું 5 સ્ટેપ્સનું એટલે કે 5 સ્તરનું સુરક્ષા કવચ બનાવવામાં આવે છે. આ 5 સ્ટેપ્સ ખરેખર સમજવા જેવા છે. ચાલો એક પછી એક જોઈએ. બોલો. પ્રથમ સ્ટેપ છે સ્થળ પરથી કચરો અને ધૂળ દૂર કરી સપાટીને એકદમ સમતર કરવી. આવું કેમ? કારણ કે જો નીચે કચરો કે પથ્થર હશે તો ઉપરનું માળખું સ્થિર નહીં રહે અને વચ્ચે હવાની જગ્યા રહી જશે, જ્યાંથી ગરમી રસ્તા સુધી સીધી પહોંચી શકે. બરાબર છે. પછી આવે છે બીજું સ્ટેપ. રોડ પર ઓછામાં ઓછી 75 મિલીમીટર 75 mm જાડું ભીની માટીનું સ્તર બનાવવું. હવે 75 મિલીમીટર એટલે કેટલું? અંદાજિત 7.5 સેન્ટીમીટર એટલે કે લગભગ આપણી આંગળીની લંબાઈ જેટલી જાડાઈ. હા. અને આ માટી ભીની હોવી કેમ જરૂરી છે? એનું કારણ થર્મોડાયનામિક્સ છે. ભીની માટીમાં રહેલું પાણી ગરમીનું શોષણ કરે છે. જ્યારે ઉપરથી ગરમી આવશે ત્યારે સૌથી પહેલા એ પાણીનું બાષ્પીભવન થશે, જેને લીધે નીચેના ડામર સુધી તાપમાન પહોંચવામાં ખૂબ વાર લાગશે. ઓહો, એટલે આ પહેલું ઇન્સ્યુલેશન છે એમ કહી શકાય. બિલકુલ. ઓકે, આ તો સમજી ગયા. પણ ત્રીજું સ્ટેપ જોઈને મને ખરેખર થોડું આશ્ચર્ય થાય છે. ભીની માટીના સ્તર પર 75 થી 100 મિલીમીટર 75 to 100 mm જેટલું ઈંટોનું સ્તર ગોઠવવાનું છે. હા. એક વાત કહો, સામાન્ય લોકો માટે હોળીના દિવસે ગોતવા જઈએ ત્યારે લાકડા માંડ મળતા હોય છે. ત્યાં વળી ઈંટો ક્યાંથી લાવવી? આ થોડું પ્રેક્ટિકલ છે ખરું? આજ તો ખરી કસોટી છે આયોજકોની. હા, ઈંટો લાવવી થોડી મહેનત માંગી લે છે, પણ વૈજ્ઞાનિક રીતે આ ખૂબ જરૂરી છે. કેવી રીતે? ફક્ત માટી હોય તો શું થાય? હોળીની પ્રચંડ ગરમીમાં એ માટી પકવેલી માટી એટલે કે ટેરાકોટા બની જાય. અચ્છા, એકદમ કડક થઈ જાય ને? હા, અને આખી ગરમી સીધી નીચે ટ્રાન્સફર કરે. જ્યારે ઈંટો ગરમીને રોકવા માટે એક ઉત્તમ માધ્યમ છે. ઈંટો ગોઠવવાથી એક એવું લેયર બને છે જે આગની જ્વાળાઓની સીધી ગરમીને નીચે જતી અટકાવી દે છે. અરે વાહ, આ તો પ્યોર સાયન્સ છે. છે જ ને. અને હજુ તો આ પૂરું નથી થયું. ચોથું સ્ટેપ છે આ ઈંટોની ઉપર ફરીથી 300 મિલીમીટર માટીનું સ્તર કરવું અને તેને બરાબર દબાવવું. હા, 300 મિલીમીટર. 300 મિલીમીટર એટલે કે પૂરો 1 ફૂટ. વિચારો, રસ્તા પર નીચે માટી, પછી ઈંટો અને એની ઉપર પાછો 1 ફૂટ ઊંચો માટીનો પહાડ બનાવવાનો છે અને એને બરાબર દબાવીને કડક કરવાનો છે. હા. આ તો એક નાનકડું સ્ટેજ બનાવ્યા જેવું જ કામ થઈ ગયું. ચોક્કસ. આ આખી મહેનત પછી આવે છે છેલ્લું એટલે કે 5મું સ્ટેપ. આ જે મજબૂત અને જાડી સપાટી તૈયાર થઈ તેના પર જ હોળીના લાકડા અને છાણા ગોઠવીને હોળી પ્રગટાવવાની રહેશે. જો આ 5 સ્ટેપ્સનું પાલન થાય તો એનો સીધો અર્થ એ છે કે આગની જ્વાળાઓ કે તેના ધગધગતા અંગારા કોઈ પણ સંજોગોમાં સીધા રોડના સંપર્કમાં આવશે જ નહીં. રસ્તાનો ડામર એકદમ સુરક્ષિત રહેશે. એક્ઝેક્ટલી. હા, આ સાંભળવામાં જેટલું વૈજ્ઞાનિક લાગે છે એટલું જ અમલમાં મૂકવામાં કઠિન પણ લાગે છે. પણ મને એક વાતનો ડર છે. શેનો? લોકો કદાચ ફોર્મમાં ટીક કરી દેશે કે હા, અમે આ 5 સ્ટેપ ફોલો કરીશું. પણ ખરેખર આટલી બધી માટી અને ઈંટો ગોઠવશે કોણ? કોણ ચેક કરવા જશે કે આ 1 ફૂટ માટી છે કે માત્ર 1 ઇંચ? અને ત્યાં જ વોર્ડ ઇન્સ્પેક્ટરની ભૂમિકા મહત્વની બની જાય છે. અચ્છા. મનપાએ આ માટે પણ સ્પષ્ટતા કરી છે. આ માત્ર કાગળ પર લખેલા નિયમો નથી. જ્યારે પણ જાહેર રસ્તા પર આયોજન અનિવાર્ય હોય ત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ સ્થળ તપાસ કરી જગ્યા નક્કી કરવાની રહેશે. મતલબ કે સ્થળ પર હાજર રહેશે? હા, અને આ સુરક્ષા સ્તરો એટલે કે લેયર્સ યોગ્ય રીતે બન્યા છે કે નહીં તેની ખાતરી ઇન્સ્પેક્ટર જાતે સ્થળ પર આવીને કરશે. ઓકે, મતલબ કે વોર્ડ ઇન્સ્પેક્ટર હવે એક ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયરની જેમ સાઇટ વિઝિટ કરશે. આનો અર્થ એ થયો કે તંત્ર હવે કોઈ છૂટછાટ આપવાના મૂડમાં નથી. બિલકુલ નહીં. અને જો આપણે અન્ય સુરક્ષા માપદંડોની વાત કરીએ તો સ્થળની પસંદગી માટે પણ સ્પષ્ટ સૂચનાઓ છે. મનપાનું પહેલું સૂચન તો એ જ છે કે ભાઈ, શક્ય હોય ત્યાં સુધી જાહેર રસ્તા પર હોડી પ્રગટાવવાનું ટાળો. હા, એ સૌથી બેસ્ટ રસ્તો છે. જો કોઈ સોસાયટી કે મહોલ્લાની અંદર કોઈ ખુલ્લી આંતરિક માટીવાળી જગ્યા હોય તો ત્યાં જ હોડી પ્રગટાવો. જો માટીવાળી જગ્યા પસંદ કરશો તો રોડ બગડવાનું કોઈ ટેન્શન જ નહીં ને. બિલકુલ. અને આ સલાહ સૌથી ઉત્તમ છે. સાથે જ આસપાસના વાતાવરણ અને લોકોની સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. એમાં શું નિયમો છે? એક બહુ જ મહત્વની સૂચના એ છે કે હોડીની ઉપર વીજળીના કેબલ કે વાયર ન હોવા જોઈએ. હા, આ આપણે ઘણીવાર સમાચારોમાં જોઈએ છે. હોડીની જ્વાળાઓ પવન હોય ત્યારે 15-20 ફૂટ ઊંચે સુધી જતી હોય છે. હા, અને આપણા શહેરોમાં ઉપર ઇલેક્ટ્રિક વાયરોનું આખું જાળું હોય છે. જો એ વાયરો આગની લપેટમાં આવી જાય તો આખા વિસ્તારની લાઇટ ગુલ થઈ શકે છે. અથવા મોટા શોર્ટ સર્કિટથી આગના અન્ય બનાવ પણ બની શકે છે. એટલે ઉપર આકાશ ખુલ્લો હોય તે જગ્યા પસંદ કરવી અત્યંત જરૂરી છે. અને એટલા જ માટે હોડીની સાઇઝ એટલે કે તેના માપ માટે પણ નિયમો બાંધવામાં આવ્યા છે. હોલિકા દહન વધુમાં વધુ 3x3 3x3 મીટરના એરિયામાં જ કરવાનું હોય છે. 3x3 મીટર એટલે લગભગ 10x10 ફૂટની જગ્યા. આ એક સ્ટેન્ડર્ડ સાઇઝ છે. સાચી વાત. આનાથી મોટી હોળી પ્રગટાવવા પર પ્રતિબંધ છે, જેથી આગને નિયંત્રણમાં રાખી શકાય અને આસપાસના મકાનોને ગરમીની અસર ન થાય. પણ આમાં એક બીજો નિયમ પણ છે ને? હા, સુરક્ષા માટે હોળીની ફરતે 5 મીટર સુધીનો એરિયા એટલે કે પરિઘ જાળવવાનો રહેશે. 5 મીટર એટલે લગભગ 15-16 ફૂટનું ઘેરાવ. બરાબર. આટલા વિસ્તારમાં લોકોએ ઊભા રહેવાનું ટાળવું પડશે.
ઘણીવાર લોકો ઉત્સાહમાં આગની સાવ નજીક જતા રહે છે દર્શન કરવા કે પરિક્રમા કરવા. હા, એવું થતું હોય છે. પણ જ્યારે આગ પ્રચંડ હોય ત્યારે દાજી જવાના બનાવો બની શકે છે. એટલે આ અંતર જાળવવું એ લોકોની પોતાની સુરક્ષા માટે છે. અને જો રસ્તા પર હોય તો જો આયોજન કોઈ એવા જાહેર રસ્તા પર હોય જ્યાંથી ટ્રાફિક પસાર થતો હોય તો ટ્રાફિકને અડચણ ન થાય તે માટે એક ડાયવર્ઝન પ્લાન પણ તૈયાર રાખવો પડશે. જો આપણે આ બધા નિયમો સાંભળીએ તો એક વાત તો સ્પષ્ટ થાય છે કે આયોજકો માટે આ કામ હવે સહેલું નથી રહ્યું. ના, સહેલું તો નથી. પણ મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ આ બધું ન કરે તો, જો કોઈ સોસાયટી મંજૂરી જ ન લે અને સીડી હોળી સળગાવી દે તો? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માર્ગદર્શિકા હવે માત્ર એક વિનંતી નથી રહી પણ એક કડક કાયદેકીય માળખું બની ગઈ છે. અચ્છા. મનપાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંજૂરી વગર હોલિકા દહન કરવું એક કાયદેસરનો ગુનો ગણાશે. હા, અને જો નિયમોનો ભંગ કરીને મંજૂરી વિના કે આ 5 SOPનું પાલન કર્યા વિના રસ્તા પર હોળી પ્રગટાવવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરાશે. અને અસલી દંડ તો હવે આવે છે. જો વોર્ડ ઇન્સ્પેક્ટરની તપાસમાં જણાશે કે રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે, ડામર પીગળી ગયો છે કે ખાડો પડ્યો છે તો શું થશે? તો મનપાના એન્જિનિયરો તે રસ્તાના રિપેરિંગનો એસ્ટિમેટ કાઢશે અને તે રિપેરિંગનો તમામ ખર્ચ જે તે આયોજક કે સંસ્થા પાસેથી જ વસૂલવામાં આવશે. ઓહો. એટલે કે હોળીના લાકડા કરતાં જો રોડ બગડ્યો તો દંડની રકમ વધારે ભારે પડવાની છે. આ જ નિયમ સૌથી વધુ અસરકારક સાબિત થશે કારણ કે જ્યારે ખિસ્સામાંથી પૈસા જવાનો ડર હોય ત્યારે લોકો આપોઆપ જાહેર સંપત્તિની કિંમત સમજતા થઈ જાય છે. સાચી વાત. નુકસાન કર્યા પછી છટકી જવાનો હવે કોઈ રસ્તો નથી. આર્થિક જવાબદારી ફિક્સ કરવાથી સમાજમાં એક મોટી સામાજિક જવાબદારીની ભાવના ઊભી થશે. બિલકુલ સાચી વાત છે. આવા સચોટ, મહત્વના અને આપણા ખિસ્સા તેમજ રોજિંદા જીવનને સીધી અસર કરતા નિયમો અને અપડેટ્સ વિશે દરેક નાગરિકે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસ. જો આવી જ જાગૃતતા લાવતી અને સમાજને ઉપયોગી માહિતી નિયમિત રૂપે જોઈતી હોય તો એક ખાસ વાત નોંધી લેજો. દરરોજ mogerumehoنا.in વેબસાઇટની વિઝિટ ચોક્કસ કરવી. આ વેબસાઇટ પરથી આવી જ મહત્વપૂર્ણ બાબતોની અપડેટ સતત મળતી રહે છે જે આપણને માહિતગાર અને સતર્ક નાગરિક બનવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જરા વિચારો, જો માત્ર એક તહેવારમાં હોળીના આ એક પ્રસંગમાં આટલી ચોક્કસ અને વૈજ્ઞાનિક માર્ગદર્શિકાના પાલનથી આપણે જાહેર સંપત્તિ અને લાખો રૂપિયાનો વેડફાટ બચાવી શકાતા હોઈએ તો શું આપણા સમાજમાં ઉજવાતા દરેક મોટા સાર્વજનિક ઉત્સવોમાં આવા આગોતરા આયોજન અને જવાબદારીની ભાવના ન હોવી જોઈએ? તો આ બધાનો અર્થ શું છે? અર્થ એકદમ સ્પષ્ટ છે. તહેવારનો પૂરો આનંદ માણો, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પૂરા હર્ષોલ્લાસથી ઉજવો, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી જાહેર સુવિધાઓ અને સરકારી મિલકતનું રક્ષણ કરીને. આપણી ઉજવણી ક્યારે આપણા શહેર માટે નુકસાનકારક ન બનવી જોઈએ. મહેસાણા મહાનગરપાલિકાએ લીધેલું આ પગલું માત્ર મહેસાણા પૂરતું નહીં પણ અન્ય તમામ શહેરો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે. બિલકુલ. અંતમાં સાંભળનારા સૌને એક ખાસ અનુરોધ છે કે આવી જ અવનવી, રસપ્રદ અને માહિતીસભર ચર્ચાઓ માટે મોઘેરું મેહોણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને વિડીયો શેર પણ કરજો. હા, જો આજના વિશ્લેષણની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી, મિત્રો અને પરિવારજનોના વોટ્સએપ ગ્રુપમાં પહોંચાડવા માટે લાઇક અને શેર જરૂરથી કરો, જેથી દરેક નાગરિક આ નવા નિયમોથી માહિતગાર થાય. અને જો કોઈ સૂચન હોય તો કોમેન્ટમાં જણાવો. હા, જો આ બાબતે કોઈ સૂચન હોય કે આ 5 સ્ટેપની પદ્ધતિ અંગે કોઈ અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સુરક્ષિત રહો, જાગૃત રહો અને જવાબદાર નાગરિક બનો.